ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। બુટલેગરો દ્વારા બેફામ દારૂ વેચવામાં આવી રહ્યો છે। દારૂબંધીના લીરે લીરા ઉડાડતો હવે કિસ્સો ગોંડલથી સામે આવ્યો છે, જેમાં લાખોનો વિદેશી દારૂ ઝડપાયો છે। શું છે સમગ્ર માહિતી? ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના બેફામ ધજાગરા ઉડી રહ્યા છે। ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને કુલ 2,96,203 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ આ રેડ કરવામાં આવી રહી હતી, જેમાં નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઝાલા નામના શખ્સને 107 બોટલ દારૂ અને મોબાઈલ સહિત કુલ 3,06,203 ના મુદ્દામાલ સાથે દબોચી લેવાયો છે। આ સમગ્ર મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે અન્ય આરોપી ઋષિરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા હાલ ફરાર છે, જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। હવે અહીંયા સવાલ એ થાય છે કે સરકાર અને પ્રશાસન દારૂબંધીના મસ્ત મોટા દાવા કરે છે, ત્યારે આટલી મોટી માત્રામાં દારૂ શહેરમાં પહોંચે છે કેવી રીતે? અત્યારે તો પોલીસ દ્વારા સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।